નમસ્કાર મિત્રો, જય માતાજી. કેમ છો બધા? મજામાં તો મજા છે. આપનું હાર્દિક સ્વાગત છે આજના નવા વ્લોગમાં. ભાઈ જય રવેશમાં, જય સોનલમાં, જય મોગલમાં, જય રામાપીર, જય હનુમાન દાદા. જેટલા નામ લઈ એટલા ઓછા છે. મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે. વાગી ગયા છે 9:15. જવાનું છે પીપા ઉપર કામે. અને હાલો તો હવે એને સાદું પીવા આવી ગયા છે. તો ફટાફટ થોડુંક સાદું પીધું પછી મેં કીધું બ્લોક પર લીધો નહીં. હાલો મસ્ત મજાનું સાદું પીને ફટાફટ ભાગીએ. ભાઈ મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને ભાઈ અત્યારમાં મગજ છે ને ખરાબ થાય છે હાવ. હા, વેસલ જો અડધું પણ થોડુંક કીધું છે, થોડુંક ઘણું થઈ ગયું છે ખાલી. ને આની કરતો અહીંયા વેસલ હતા એ બધા વે ગયા છે અને તમે જોવો નીકળ્યા પાર એવડા. ને હવે મેન વાતમાં આવી, મગજ જ ના ખરાબ થઈ જાય ખબર છે. ઇન્ટરનેટ જરીકે અત્યારે હાલતું નથી. મારે વિડીયો અપલોડ કરવાનું છે, હજી થંબનેલ બનાવવાની બાકી છે ને ઘણું બાકી છે યાર. 7 વાગી ગયા છે ને 8 વાગે વિડીયો અપલોડ કરવાનો છે. ભાઈ મસ્ત મજાની વીળું આવે છે. હું તમને વીળું દેખાડું કેમ પણ. તો એ વીળું અત્યારે થોડીક ઓછી પડી ગઈ છે. હા જો આવે વીરુનો ગોટો. મિત્રો 10 વાગી ગયા છે ને આપણે ભાઈ રૂટિન કામ તો બધું કરી નાખ્યું છે. નાસ્તો બાસ્તો કરાવી આવડે એવા છીએ. નાસ્તો આપણે કરી લીધા છીએ. ને જટીએ બેઠા છીએ ભાઈ. વેસલ આ છે ને ભાઈ, આપણે જે પરમદી હતા ને એ વેસલ મારા અંદાજે નથી, કારણ કે વેસલ હમણાં બેક ટુ બેક વેસલ લાગે છે ભાઈ. તો એના કારણે જોઈ લો આખો યાર્ડ ભરાઈ ગયો છે. કન્ટેનર અને અહીંયા જે વેસલ હતું એ આજ નથી લાગ્યું. बाकी जो लो कंटेनर इधर में देखो सभी में कंटेनर ही कंटेनर है मेरे दोस्त. और आज हमारा इधर लास्ट दिन है क्योंकि कल से हमारा यार्ड में नहीं रहेंगे. એનું ભાઈ કારણ એ છે કે આપણે 15 દીના વારા હોય છે. 15 દી થઈ ગયા છે. 15 તારીખે 15 દી થઈ જાય. આપણે 1 તારીખના અહીંયા છીએ એટલે 15 દીએ 15 તારીખે 15 દી થઈ જાય. એટલે મતલબ આજે તારીખ થઈ છે 16, કાલ 15. તો કાલમાં આપણી ડ્યુટી હશે નહીં, કારણ કે આપણે કરીએ છીએ અહીંયા 24 છૂટી અને 24 આવવાનું. એટલા માટે હવે આપણે 24 અહીંયા કાઢશું અને પછી આપણી પાળી ફરી જાય અને આપણી ડ્રીમ કાર જાય છે. મિત્રો 1:30 થઈ ગયા છે ને મસ્ત મજાના જમી લીધા છીએ અને રો જટી ગયા છીએ. હજી વેસલ હજી નથી ગયો ભાઈ. ના હજી કે વેસલ આવી ગયું છે. જોઈ લો એક વેચલ આવી ગયું છે. એ એની રીતે કામ કરે છે અને અહીંયા જોઈ લો એની રીતે કામ કરે છે ને આપણે આપણી રીતે કામ કરીએ છીએ. એવું બધું છે. આની કર પવન નથી આવતો, બાકી આમ જુઓ આમ પવન કેટલો ઉડે. ગાડીનું મોઢું છે ને ભાઈ ફેરવવું જોઈએ. તો મિત્રો થઈ ગયા છે અત્યારે 3:45 ને જોઈએ અહીંયા સી જટીએ. એક ભાઈ મને કહેતા હતા કે વ્લોગમાં સમય બોલવો પડે. તો ખરેખર એક્ઝેક્ટ આપણે સમય બોલીએ ને તો ભાઈ એ રીતનું છે કે સમયથી તમને બધાને ખબર પડે. પણ હવે એક એ રીતનું કરવાનું ચાલુ કરવું છે કદાચ કે છે ને ડાયરેક્ટ સમય બોલી જવાનો. સમય છે 4:48. એમ આપણે પેલા ઓલામાં બોલે ને, જે જૂનો ફોન હતો ને એમાં એક ધારી ફદુડી દબાવીને એટલે એમાં સમય છે ગમે એટલો સમય હોય ને એમ બોલે. એમ હવે આપણે બોલવાનું ચાલુ રાખવું જોઈએ મને એવું લાગે. જો મસ્ત મજાનું વેસલ ને બધું છે હજી તો. ને હજી આપણે અહીંયા છીએ ચા પાણી પીતા છીએ. મસ્ત મજાના સોઈ ગયા હતા.
મિત્રો અમારા સ્ટાફમાંથી ભાઈ એક ભાઈને બેંકે કામ હતું, બેંકે આવ્યા છીએ આપણે અત્યારે. બેંક આવ્યા ને ભાઈ તો જોયું તો બેંક બંધ છે અત્યારે. ભાઈ બેંકે જે આવ્યા ને તો વેસલે પૂરું થઈ ગયું છે. જો કેમ ટર્ન મરાવે છે. આ જે પોર્ટના છે ને ભાઈ, પોર્ટના જે હોય છે એ આ રીતનું 3 ભાગમાં હોય છે, 3 ભાગમાં ખેંચે. બે ધક્કો મારે ને ખેંચવો હોય. ધક્કો મારીને લઈ લો, વાળી નાખ્યું ને ચાણી મંડાણા પછી થોડું એમ કઈ ઘટવા દે. અત્યારે પૂરું થઈ ગયું છે, આવડું આવી ગયું છે અહીંથી. તો પાછું બીજું જે લાગવાનું છે, તમે તારે મોજ કરો. બેક ટુ બેક છે હમણાં. ને આપણે યાર્ડમાં છેલ્લો દિવસ છે ભાઈ અહીંયા. કારણ કે પછી આપણી ગાડી અહીંથી 15 દિનના વારા હોય છે, એટલે 15 દી પછી આપણી ગાડી અહીં 15 દી થઈ જાય. 15 તારીખે આજ થઈ ગઈ છે 14 તારીખ, કાલે 15 તારીખ છે. તો કાલે તો મારી હોય નહીં, કારણ કે મારે કરવાનું હોય સોવી. પછી આપણી વહી જાય આમ 2 નંબર ગેટ બેસવાનું રહે, ફોન જોવું ને વાહવા. અત્યારે જો ટન કાપ્યા છે ભાઈ. મહેનત એની અટાધૂમ ચાલુ છે. લાગે છે કપાઈ જાય ટન, પછી આમ ભયું જાય. એક જાયેગા તો એક આયેગા દોસ્ત. મિત્રો ઓલું વેસલ ગયું પણ હાથ થઈ ગયા ને ત્યાં પાછું બીજું વેસલ જો આવી ગયું. એને વાળે છે. બે ફેરું કેમ વાળતા હે કાંઈ ખબર પડી નહીં. અટાણે વાળે પછી ઓલું ગયું એ નહીં વાળ્યું હતું. વળેલું હોય તો વાળે છે જ. તો મિત્રો આવી ગયા છે અત્યારે આપણે દૂધ લેવા માટે. દૂધ લઈ લીધું છે અને જોઈ લો અહીંથી માથેથી વ્યૂ કેવો મસ્ત આવે છે. અને ભાઈ યાર્ડમાં તો આપણે આજનો છેલ્લો દિવસ હતો, બસ એ રીતનું છે. અને પછી હવે તો યાર્ડમાં પરમ દિવસે આપણે બીજી પાળી ફરી જાય, એટલે બીજે ઠેકાણે શિયાળ બેટની પાળીમાં ગમે ત્યાંમાં રહેવું જોઈએ. તો સારું, હવે વિડીયો આપણે અહીંયા પૂરો કરી નાખીએ. કે આશા છે આજનો બ્લોગ તમને ગમ્યો છે. ગમ્યો તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા બ્લોગમાં. ત્યાં સુધી હર હર મહાદેવ, જય મા સોનલ. ચેનલ જે નવા આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન દબાવજો, જેથી કરીને તમને આવનારા વિડીયોમાં નોટિફિકેશન મળતું રહે. ત્યાં સુધી જઈને હર હર મહાદેવ, જય મા સોનલ, જય રોહિશમાં. બાય બાય.